તો હે ગાઈઝ, આજના ધાર્મિક બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આવી ગયો તો સવારમાં દાદા પાસે. દાદા છે એડમિટ ને દાદાને ખૂબ જ સારું છે જનરલમાં લીધા પછી. અને ભાઈ દાદાનું જો ભાઈ જમવાનું આવી ગયું છે. દાદાને બધું જ પ્રવાહી જમવાનું છે. અને ભાઈ દાદા તો જમીને પાછા સૂઈ ગયા હતા. અને ત્યાં તો એમના બધા સાંજના નવા બધા ડૉક્ટરો આવી ગયા હતા. ભાઈ નવા ડૉક્ટર છે. અને ભાઈ મને થયું ચાલો દાદા સાથે ઘડીક મજાક મસ્તી કરી લઈએ. દાદાને કીધું જય શ્રી કૃષ્ણ, તો કે હા કે દાદા જય શ્રી કૃષ્ણ. અને ભાઈ આવી ગયા હતા કાલે સવારની તૈયારી કરવા. કેમ કે ભાઈને સવારે કપડાં બદલાવો. અને ભાઈ ઇકોનોમિક્સમાં જો આવી મસ્ત ફેસિલિટી આપે છે, એક બેડ અને બાજુમાં સુવાનું. મને થયું લાઈને ભાઈ કંટાળો આવતો તો બધાને મારો આઈફોન બતાવી દઉં. તો મેં ભાઈ ફાઇનલી મારો આઈફોન બતાવી દીધો અને બહાર નીકળો. ભાઈ આખો જ વોર્ડ ઇકોનોમિક્સનો છે, જે 5 લોકોને સાચવવાનો હોય છે આઈસીયુમાંથી જનરલમાં લીધા પછી. અને ભાઈ જો ભાઈ આપણું નામ આમાં 3જા નંબરનું છે, તુલસીદાસ લક્ષ્મીરામ લશ્કરી. અને ભાઈ મને થયું ચાલને અંદર જાઉં, ઘડીક કંટાળો આવતો હતો એટલે ભાઈ મેં કીધું હાલો હું ડૉક્ટર બની જાઉં. તો ભાઈ આપણે પછી આવી ગયા પાછા બહાર બેસવા. વોચમેનની જગ્યા આપણે લઈ લીધી હતી, કેમ કે ભાઈ વોચમેન હતો નહીં. અને ભાઈ ભાઈ પાછા આવી ગયા હતા. કાલ સવારે બધાને કપડાં પહેરવાના છે. અને દાદાને આપણે કહી દીધું બાબાઈ કહીને આપણે ભાઈ હોસ્પિટલ જો ભાઈ કવડી મોટી છે, આપણે ઉપર હતા. અને હું આવી ગયો ફાઇનલી પછી નીચે ઘરે જવાનું તો આપણે. ને ભાઈ ઠંડી બહુ જ હતી. આપણે બહાર નીકળ્યા પછી અને ભાઈ હું પછી નીકળી ગયો ઘર તરફ જવા આપણી ગાડી લઈને. આપણી ગાડી બહાટી બોલાવે જાય, ઠંડી હતી તો પણ. અને હું ઊભો રહી ગયો અશ્વિની કુમાર પાસે સિગ્નલમાં. આમ જો ભાઈ બધા છૂટે કેવી જેલમાં છૂટતા. અને ભાઈ હું આવ્યો ઘરે. તે બા કે દાદાને કેમ છે? મેં કીધું સારું. અને મમ્મી ઉપર આવ્યો તો મમ્મી કે કેમ છે? આજના ધાર્મિક લોકમાં જેટલું છે. જય શ્રી કૃષ્ણ.